આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. जिसका ताज हिमालय है, जहाँ बहती है गंगा, जहाँ अनेकता में एकता है, सत्यमेव जयते जहाँ नारा है, वह भारत देश हमारा है. સર્વે શ્રોતા મિત્રોને હેવર હેવર ટીમ તરફથી સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હું ચિત્રા ચૌધરી. ગુજરાત સમાચારના પહેલા પાને હેડલાઇન છે: 15 ઓગસ્ટ પૂર્વે જમ્મુમાં આતંકી હુમલામાં કેપ્ટન શહીદ. બસ્તરથી લઈને દિલ્હી સુધી ભારે સુરક્ષા. લાલ કિલ્લા આસપાસ 10,000 જવાન તૈનાત. પહેલા પાને એક અન્ય હેડલાઇનમાં: કોલકાતામાં ડોક્ટર પર ગેંગરેપ થયો હતો. પરિવારનો કોર્ટમાં મોટો દાવો. ફોરેન્સિક મેડિકલ ટીમ સાથે સીબીઆઈ હોસ્પિટલ પહોંચી. તપાસ શરૂ. ગુજરાત સમાચારના અંદરના પાને સ્પોર્ટ્સના સમાચાર છે. વિનેશ ફોગાટને સિલ્વર મેડલ નહીં મળે, કરોડો ચાહકો નિરાશ. પેરિસ ઓલિમ્પિકમાં ફાઇનલ અગાઉ માત્ર 100 ગ્રામ વધુ વજનને કારણે વિનેશ ગેરલાયક ઠરી હતી. વિનેશની તબીબી અને સ્પોર્ટ ટીમ પર ચાહકોએ રોષ ઠાલવ્યો. સ્પોર્ટ્સના એક અન્ય સમાચારમાં ભારતીય હોકી ટીમના ગોલકીપર શ્રીજેશની 16 નંબરની જર્સીને રિટાયર કરવાનો નિર્ણય. શ્રીજેશે પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતીને નિવૃત્તિ જાહેર કરી હતી. હું કેવિન સોની. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે. ગુજરાત પોલીસના 21 અધિકારી અને કર્મીને આજે મળશે રાષ્ટ્રપતિ મેડલ. 2 અધિકારીને વિશિષ્ટ સેવા મેડલ, 3 આઈપીએસ સહિત 19 અન્યને સેવા મેડલ. અન્ય એક સમાચાર છે. અંજારમાં ઉમંગભેર તિરંગા યાત્રા નીકળી. નાગરિકોને ઘર, દુકાન સહિતના સ્થળે રાષ્ટ્રધ્વજ લહેરાવવાની થઈ અપીલ. અન્ય એક સમાચાર છે. ભુજોડીના 2 વણકરને સંત કબીર પુરસ્કાર. વસ્ત્ર મંત્રાલય દ્વારા 10મા રાષ્ટ્રીય હાથસાળ દિવસે ઉપરાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ અપાયા. હું અમી કારિયા. સંદેશમાં આજની હેડલાઇન છે: ગુજરાત સરકારે અદાણીના 3 પોર્ટની કેન્સલેશન લીઝ વધુ 45 વર્ષ લંબાવી. અન્ય એક હેડલાઇન છે: ઇન્દિરાનગર પુલિયા પાસે કારને કોર્ડન કરી દારૂ ઝડપાયો. હેરિયર કારમાં ગાંધીધામ આવતા 7.74 લાખના દારૂ સાથે 2 ઝબ્બે. કચ્છ યુનિવર્સિટીએ પદવીદાન સમારોહ માટે ડિગ્રી ફોર્મ ભરવાની તારીખ લંબાવી. હું શ્વેતા સુથાર. દિવ્ય ભાસ્કરના પહેલા પાને હેડલાઇન છે: રાજકોટમાં 1,80,000ની લાંચ લેતા ઝડપાયેલા ચીફ ફાયર ઓફિસર. સીએફઓની ભરતી જ ગેરકાયદે. ધોરણ 12 પાસ મારુને સરકારે ક્લાસ 1 અધિકારી બનાવી દીધો. આધાર કાર્ડ પ્રમાણે પણ મારુ ભરતી માટે ગેરલાયક. ઉંમર 3 વર્ષ ઓછી હતી. દિવ્ય ભાસ્કરના અંદરના પાને વધુ એક સમાચારમાં: બેંકોમાં ગુજરાતની મહિલાઓના 2.35 લાખ કરોડ જમા છે. 5 વર્ષમાં ડિપોઝિટ 73% વધી. વિદેશી બેંકોમાં ગુજરાતીઓના રૂપિયા 11,000 કરોડ જમા. બેંક ડિપોઝિટમાં ગુજરાતની મહિલાઓ દેશમાં 7મા અને પુરુષો 5મા સ્થાને. અન્ય એક સમાચારમાં: પશ્ચિમ કચ્છમાં જુગારના જુદા જુદા 8 દરોડામાં 41 ખેલી રોકડા રૂપિયા 1,12,000 સાથે ઝડપાયા. માધાપર, લોરિયા, ખાવડા, વિથોણ, બાળા, ઝરપરા, ભુજપુર અને વવારમાં કરાઈ કાર્યવાહી. હું નીરજ મચ્છર. દિવ્ય ભાસ્કરની કડશ પૂર્તિમાં બ્લેક એન્ડ વ્હાઇટ કોલમમાં આશુ પટેલ લખે છે: ડિપ્રેશન અંત નહીં, આરંભ પણ બની શકે. થોડા દિવસો અગાઉ તમે સમાચાર વાંચ્યા હશે કે દીપિકા પાદુકોણ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પહેલી એવી હિરોઈન સાબિત થઈ છે જેની 3 ફિલ્મોએ રિલીઝના પહેલા મહિનામાં જ 1,000 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હોય. એક દાયકા અગાઉના એવા તબક્કાની વાત કરવી છે કે જ્યારે તે સંપૂર્ણપણે પડી ભાંગી હતી, પણ તે ફિનિક્સની જેમ ફરી ઊભી થઈ અને તે વધુ ઊંચાઈ પર પહોંચી. ફિનિક્સ પક્ષી મર્યા પછી પણ ફરીવાર રાખમાંથી ઊભું થાય છે તેવી દંતકથા છે.
પોતે ડિપ્રેશનની સારવાર લીધી હતી એ સ્વીકારવામાં કોઈ પણ યુવતીને શરમ આવે, અને એમાંય તે ગ્લેમર વર્લ્ડમાં હોય, અને આવું સ્વીકારવાથી તેની સફળ કારકિર્દીને ફટકો પડી શકે એમ હોય, ત્યારે એ યુવતીએ આવી વાત તો અરીસા સામે બોલતા પણ 10,000 વાર વિચારવું પડે. અને દીપિકા તો ત્યારે પણ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ટોચની હિરોઈન હતી. એમ છતાં દીપિકાએ ડિપ્રેશનમાંથી બહાર આવ્યા પછી પત્રકારો સમક્ષ બેધડક વાતો કરી હતી. દીપિકાનો અત્યંત સફળ અભિનેત્રી કે 1,000 કરોડની ક્લબમાં પ્રવેશેલી 3 ફિલ્મની હિરોઈન તરીકે નહીં, પણ ડિપ્રેશન સામે જજુમીને ફરી ઊભી થયેલી વ્યક્તિ તરીકે આદર કરવો જોઈએ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.